અશ્વગંધા એક સંજીવની વનસ્પતિ તમે જોઈએ છે। જો આવી રીતે ઘણીવાર આ વનસ્પતિને ખૂબ જ આયુર્વેદિક વનસ્પતિ છે અશ્વગંધા। જુઓ અશ્વગંધા વનસ્પતિ એનો ખૂબ જ ઉપયોગ આપણે પુરાણોમાં પણ સાંભળ્યું છે। અશ્વગંધા એટલે એક સંજીવની વનસ્પતિ। શરીરમાં થતી નબળાઈ અને તાકાતને સ્ફૂર્તિવર્ધક તરીકે આનો ઉપયોગ કરી શકીએ છીએ। તમે આનું ચૂર્ણ બનાવી તમે દૂધમાં પી શકો છો અશ્વગંધાનું। અશ્વગંધા એટલે ખૂબ જ સંજીવની વનસ્પતિ છે આ। જો આના પોપટા આવી રીતે જુઓ, તમે જોયું હશે ઘણીવાર। આ બીજ છે એનું, બતાવું તમને। જુઓ આ એનું બીજ છે અશ્વગંધા વનસ્પતિ। અશ્વગંધા એ શક્તિવર્ધક વનસ્પતિ છે, તમને ભરપૂર તાકાત આપે છે અને પુરુષોમાં શુક્રાણુઓનો વધારવા માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ। પુરુષો આનું સેવન કરી શકે છે, મહિલાઓ પણ આનું સેવન કરી શકે છે। શરીરની નબળાઈ દૂર કરવા માટે આપણે આ અશ્વગંધા વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ છીએ। આપણા દેશમાં આ ધરતી પર જો આવી સંજીવની વનસ્પતિ તો કેટલી અઢળક વનસ્પતિઓ પડી છે, પણ આપણે આ વિશે જાણતા નથી એટલે આનો ઉપયોગ નથી કરતા। ખૂબ જ સંજીવની વનસ્પતિઓ આપણી ધરતીમાં પડી છે આ ભારત દેશમાં। અશ્વગંધાનો ઉપયોગ તમે સ્ફૂર્તિવર્ધક તરીકે પણ કરી શકો છો। બીજું ખાસ કરીને તમે અશ્વગંધાનો ઉપયોગ શુક્રાણુ વધારવા માટે પણ આનો ખાસ કરીને ઉપયોગ થતો હોય છે। આપણા શરીરમાં નબળાઈ લાગતી હોય, તાકાત ઓછી લાગતી હોય ત્યારે પણ તમે આનો ઉપયોગ દૂધ સાથે પી શકો છો ચૂર્ણ બનાવીને। એ તમને આમાં ખૂબ મદદ કરતું હોય છે અશ્વગંધા। જુઓ અશ્વગંધા વનસ્પતિ, જો આવી રીતે એના પોપટા હોય છે, આના અંદર આવી રીતે એક બીજ હોય છે, જોઈ શકો છો તમે। આ બીજ જુઓ, આ એનું બીજ છે। ઘણીવાર તમે આ વનસ્પતિ તો જે ઘણી જગ્યાએ જોઈએ છે, પણ આના વિશે જાણતા નહીં હોય એટલે આનો ઉપયોગ નહીં કર્યો હોય। અશ્વગંધામાં ઘણા જ સ્ફૂર્તિવર્ધક તત્વો હોય છે, જેના લીધે આપણને ખૂબ જ સ્ફૂર્તિ મળતી હોય છે અશ્વગંધાની। તો આપણે અશ્વગંધાનું નિયમિત સેવન કરીએ તો ઘણા બધા રોગોથી મુક્ત રહી શકીએ છીએ। શરીરમાં સ્ફૂર્તિ રહે છે, શરીર એકદમ તાકાતવાળું રહે છે। આવા જ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક કરો। આપણે મળતા રહીશું। જય હિન્દ, જય ભારત।